સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। મિત્રો, કૈલાસ પર્વતના શાંત અને દિવ્ય વાતાવરણમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી હિમાલયની ઊંચાઈઓ પર બેઠા હતા। ચારે બાજુના શિખરો અને બર્ફીલા પવન તેમને સ્પર્શે છે ત્યારે ભગવાન તેમને વધુ દિવ્ય બનાવી રહ્યા હતા। ત્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ, મેં સાંભળ્યું છે કે શ્રાવણ સોમવાર ઉપવાસનું મહત્વ બીજા બધા ઉપવાસ કરતાં વધારે છે। શા માટે આ વ્રત રાખવામાં આવે છે? માણસને કયા ફળ મળે છે? અને પ્રભુ, આ વ્રત કોને પાળવું અને કોને ન કરવું? કૃપા કરીને આ વ્રતના નિયમો શું છે? ભગવાન શિવ મને વિગતવાર જણાવો। શિવજીએ હસીને જવાબ આપ્યો, દરેક વ્યક્તિ માટે શ્રાવણ સોમવારનો ઉપવાસ કરવો ફળદાયી છે। આ વ્રત દરેક પરિણીત સ્ત્રીએ પાળવું જોઈએ। અપરિણીત છોકરીઓ માટે પણ આ વ્રત અગત્યનું છે। દરેક વ્યક્તિ આ વ્રતનું પાલન કરે તે મહત્વનું છે। તેઓની દરેક પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય છે। જે આ વ્રત રાખે છે તેના પર મારા આશીર્વાદ રહે છે। આ વ્રતનું પાલન કરવાથી મારી દ્રષ્ટિ હંમેશા તે ભક્ત પર રહે છે। વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષ મળે છે। પણ આ વ્રત કરતી વખતે નિયમોનું પાલન કરવું ફરજિયાત છે। હે દેવી, તમને આ વ્રતના નિયમો જણાવું છું। હું તમને એક પ્રાચીન ઇતિહાસ કહીશ। જે આ વાર્તા સાંભળે છે તેને હું કહું છું। આમ કરવાથી તેના કરોડો પાપોનો નાશ થાય છે। તેમને અનેક જન્મો માટે શ્રાવણ માસ ધન્ય છે। ઉપવાસનું પુણ્ય આ માસમાં મળે છે। તેથી જ હે પાર્વતી, તમને હું આ વાર્તા કહું છું। દેવી, આ વાર્તા હવે ધ્યાનથી સાંભળો। તમને તમારા બધા પ્રશ્નોના જવાબો મળશે। પાર્વતી કહે, હે ભગવાન, તમારા મોઢેથી આ વાર્તા સાંભળવી ખૂબ સરસ છે। સૌભાગ્યની વાત છે। કૃપા કરીને મને તે વાર્તા કહો। હું ચોક્કસપણે તેને ધ્યાનથી સાંભળીશ। મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું। એ નગરમાં એક વૈશ્ય રહેતો હતો જેનું નામ હતું ધર્મદાસ। ધર્મદાસનો ધંધો બહુ સરસ હતો, સફળ હતો અને સમાજમાં ખૂબ જ સન્માનિત હતો। તેની પાસે ઘણી સંપત્તિ હતી, પણ તે પોતાના પૈસા સારા કામો માટે વાપરતો હતો। ધર્મદાસને સુંદર પત્ની હતી જેનું નામ સુમન હતું। તે સ્ત્રી તેના પતિની ખૂબ સેવા કરતી હતી। ધર્મદાસ અને સુમન બંને ભગવાન શિવના પરમ ભક્ત હતા। તે એક મહાન ભક્ત હતો અને તે દરરોજ ભગવાન શિવની પ્રાર્થના કરતો હતો। શ્રાવણ મહિનો શરૂ થવાનો છે ત્યારે સુમન એક દિવસ તેના પતિને કહ્યું, સ્વામી, શ્રાવણ સોમવારના ઉપવાસનો વિચાર કરવો જોઈએ। મેં આ ઉપવાસ વિશે સાંભળ્યું છે કે આમ કરવાથી તમને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે। તમે પણ આ વ્રત રાખો જેથી તમારા જીવનમાં શાંતિ અને સુખ રહે। ધર્મદાસે તેની પત્નીની વાત સાંભળીને જવાબ આપ્યો, હું તમારી સાથે સંમત છું। આપણે બંને સાથે આ વ્રતનું પાલન કરશું અને ભગવાન શિવની પ્રાર્થના કરશું। શ્રાવણ માસના આશીર્વાદ પ્રાપ્ત થશે। પહેલો સોમવાર આવ્યો। સુમને તમામ નિયમો અને નિયમોનું પાલન કર્યું। તેમને ભગવાન સમક્ષ સવારે સ્નાન કર્યા પછી સવારથી ઉપવાસ કર્યો। ધર્મદાસે પણ ઉપવાસ રાખ્યો અને દર શ્રાવણ સોમવારે ધર્મદાસ ભગવાન શિવની પૂજા કરી ઉપવાસ રાખતા હતા। પણ એક દિવસ બંનેથી શ્રાવણ મહિનાના એક સોમવારે મોટી ભૂલ થઈ। સુમનના પતિ સવારે કામે જવા નીકળ્યા હતા। તે અત્યંત વ્યથિત બની રહ્યો હતો। સોમવારે તેને કામની ઈચ્છા પૂરી કરવી હતી। પત્ની સાથે સવારે તેને સંબંધ બાંધ્યા, પરંતુ તેને ખબર ન હતી કે આજે શ્રાવણ સોમવારના વ્રત પર આ કરેલું છે। તે ઉપવાસ તોડવા બરાબર છે। ધર્મદાસે શ્રાવણ સોમવારે સુમન સાથે લગ્ન કર્યા હતા। જો તે કોઈની સાથે સંબંધ રાખશે તો તે જ ક્ષણે ઉપવાસ કરશે। આ તેનો નિયમ તૂટી પડ્યો અને બીજા દિવસે તેને તે એક મોટા પાપ જેવું લાગ્યું। ધર્મદાસ પોતાના ધંધાના સંબંધમાં ધંધો કરવાની યોજના બનાવી રહ્યા હતા। ધર્મદાસ પરદેશ જવા માંગતા હતા। તેણે નક્કી કર્યું અને તેના સેવકોને કહ્યું, વેપાર માટે અન્ય દેશોમાં નોકરી માટે તમારે જવું પડશે, માટે તમે હોડી લાવો। જ્યારે ધર્મદાસ પોતાના ધંધા માટે જવા લાગ્યા ત્યારે સુમને તેને કહ્યું, હે સ્વામી, તમે સલામત જાઓ અને જલ્દી પાછા આવો। હું તમારી રાહ જોઈશ। પછી ધર્મદાસ કહે, અરે સુમન, ચિંતા ના કર, હું પરદેશ જાઉં છું। હું વસ્તુઓ વેચીશ અને ઝડપથી પાછો આવીશ। આમ કહીને તેને હોડીમાં મુસાફરી શરૂ કરી।
મુસાફરી કર્યા પછી અચાનક જ તેમના પ્રવાસ દરમિયાન એક ભયંકર તોફાન આવ્યું. ભીષણ તોફાનમાં બોટ ફસાઈ ગઈ. ભયંકર તોફાનમાં ફસાઈને બોટ ડૂબવા લાગી. બોટમાં ફસાયેલા તમામ લોકો જોર-જોરથી ચીસો પાડવા લાગ્યા અને બધા લોકો મૃત્યુ પામ્યા. આ સમાચાર સુમનને મળતા જ તે હોડી મારફતે ત્યાં પહોંચી ગઈ, જ્યાં તેનો પતિ ડૂબી ગયો હતો. જ્યારે સુમનને હોડી ડૂબી જવાના સમાચાર મળ્યા ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને જોર-જોરથી રડવા લાગી. સુમનના સાસુ પણ ભારે ઉદાસીનતાથી શોક કરવા લાગ્યા. સુમનના સાસુ ગુસ્સામાં આવું કહેવા લાગ્યા. સુમનને કહ્યું, હે પાપી, તારા પોતાના પાપના કારણ જ આજે તે મારા પુત્રની હોડી ડૂબાડી છે. સુમન તે કોઈ મોટું પાપ કર્યું હશે. તે કહે, અરે સાસુ, શું બોલો છો? મેં કોઈ પાપ કર્યું નથી. હું સાચી છું. હું એક સમર્પિત સ્ત્રી છું. મેં મારા પતિ સાથે ક્યારેય છેતરપિંડી કરી નથી. સુમનના મનમાં કોઈ અશુભ વિચારો નહોતા. સુમનના સાસુ કહે છે, તું વેશ્યા, તું બહુ નિર્લજ્જ છે. હું બધું જાણું છું. તારા જેવી પાપી મહિલાના પતિઓ યુવાનીમાં મૃત્યુ પામે છે. તે પોતે કોઈ ગંભીર પાપ કર્યું છે, જેના કારણે હવે તું વિધવા થઈ ગઈ છો. સુમનને કહે કે તું આ ઘર છોડી દે. હે મારા સાસુ, હવે મારે મારા પતિ વગર ક્યાં જવું જોઈએ? આ દુનિયામાં મારું બીજું કોઈ નથી. મહેરબાની કરીને મને ઘરની બહાર ન કાઢો. તમે માનો કે ન માનો, મારા પતિ જીવિત છે અને તે ચોક્કસ પાછા આવશે. સુમનનો વિશ્વાસ કહે છે, ઓહ દુષ્ટ, તેમ મારા પુત્રને ઉઠાવી લીધો છે અને હું ઈચ્છું છું કે તું આ ઘરમાંથી જતી રહે. હવે અહીંથી નીકળી જા અને ગમે ત્યાં જા. જો તું ઈચ્છે તો તારા પતિ સાથે નદીમાં ડૂબીને મરી જજે. સુમન ઘર છોડીને જતી રહે છે. ચાલતાં ચાલતાં તે એક જંગલમાં પહોંચે છે. એ જંગલમાં એક વિશાળકાય વૃક્ષ છે. એ ઝાડ નીચે સુમનને એક પ્રાચીન શિવ મંદિર દેખાય છે. જ્યારે તે નજીક જાય છે ત્યારે તે જગ્યાએ કોઈને જુએ છે. સુમન શિવલિંગ પાસે જાય છે અને તે ભગવાન શિવની પ્રાર્થના કરવાનું શરૂ કરે છે. પ્રભુ, મેં કઈ ભૂલ કરી છે તો મને, નિર્દોષને આટલી મોટી સજા મળી છે. તેથી તમે દયાના સાગર છો. તમે મારા બધા પાપોને માફ કરો ભગવાન. જે ક્ષમાને લાયક ન હતા તે તો મરી ગયા. હે પ્રભુ, કૃપા કરીને મને મારી ભૂલ માટે માફ કરો અને હું મારા પતિની રક્ષા કરીશ. આમ કહીને પછી સુમન ઘણો સમય ત્યાં જ બેસી રહી. સુમન રડવા લાગે છે પણ ભગવાન શિવ તેને કંઈ જવાબ આપતા નથી. ત્યારે સુમન આશ્ચર્યચકિત થાય છે કે શું મારા પતિના મૃત્યુ માટે હું જ જવાબદાર છું? વિશ્વાસુ સ્ત્રીને તેના પતિ પર કોઈ અધિકાર નથી. તો પછી સુમને તેના પતિ સાથે જ મૃત્યુ પામવું જોઈએ. તે ભગવાન શિવને કહી રહી છે, હે ભગવાન, મેં કરેલા તમામ પાપો માટે મને ક્ષમા કરો. હવે હું મારો પ્રાણ છોડી દેવાની છું. હું એ જ નદીમાં કૂદીને મરી રહી છું. આવું નક્કી કરીને સુમન તેના પતિની હોડી જે જગ્યાએ ડૂબી ગઈ હતી ત્યાં હોડી મારફતે પહોંચે છે. આ બધું જોઈ ભગવાન શિવ ઉપર કૈલાસમાંથી નીચે આવ્યા. જ્યારે સુમન તેના કિનારે પહોંચી અને જ્યારે તેણીએ તેમાં કૂદવાનું શરૂ કર્યું ત્યારે ભગવાન શિવ એક સંતના સ્વરૂપમાં તેની પાસે આવ્યા અને તે સુમનને કહે છે, દીકરી, થોભો. સુમન જુએ છે કે તું શું કરે છે. સાધુ મહારાજના રૂપમાં ભગવાન તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુમન કહે, હે મુનિવર, મને રોકશો નહીં. મને જીવવાનો કોઈ અધિકાર નથી. મારા પતિ આ નદીમાં ડૂબીને બીજી દુનિયામાં ગયા છે. તેથી જ હું હવે તેમની પાછળ જાઉં છું. ત્યારે ઋષિ કહે છે, હે પુત્રી, કૃપા કરીને રાહ જુઓ. માણસને પણ પોતાનો જીવ લેવાનો અધિકાર છે, પરંતુ આ મહાપાપનો કોઈ અધિકાર નથી. આ સાંભળીને સુમન કહે, હે સાધુ મહારાજ, મેં શું પાપ કર્યું છે તે મારા પતિએ મને છોડીને ચાલ્યા ગયા? કૃપા કરીને તે કારણ બતાવો પ્રભુ. ઋષિ કહે, હે દીકરી, હું તમારા વિશે જાણું છું. તમે તમારી સાથે ચિંતાઓ અને દુઃખને છોડી દો. તે તમારા કારણે ઘોર પાપ થઈ ગયું છે. સુમન કહે, હે ઋષિ મહારાજ, મને કહો કે મારાથી એક પાપ થયું છે અને તે પાપનું પ્રાયશ્ચિત શું છે? ઋષિ કહે છે, દીકરી, તે અને તારા પતિએ શ્રાવણ ઉજવ્યો. સોમવારના ઉપવાસના દિવસે જ સંબંધ સ્થાપિત કર્યો. આ જ કારણ છે કે તમારું વ્રત તૂટી ગયું છે અને તમને આનું ગંભીર પાપ લાગ્યું છે. ઋષિની વાત સાંભળીને સુમનને પોતાની ભૂલનો અહેસાસ થયો.
તે આવીને ઋષિને કહેવા લાગી, સાધુ મહારાજ, તમે મારા વિશે સાચું કહો છો અને મારા પતિ દ્વારા આ એક ભયંકર આપત્તિ છે. હે મુનિવર, કૃપા કરીને, જેનું મને તેનું કોઈ જ્ઞાન ન હતું, હવે મને કહો કે હું મારી જાતને આ પાપમાંથી કેવી રીતે મુક્ત કરી શકું? હું કેવી રીતે મારા પતિને મળી શકું? ભગવાન શિવ ઋષિના રૂપમાં કહે છે કે તે કેવી રીતે થશે તે હું તને કહીશ. હે પુત્રી, તમારું જીવન ભગવાન શિવને અર્પણ કરો. તમે તેને ત્યજી દેવાનો વિચાર છોડી દો. અહીં તમારા માટે એક ઉકેલ છે, અને જો તમે આ ઉપાય અપનાવો છો તો તમારા પતિ તને પાછા મળી જશે. સુમન કહે, અરે મુનિવર, કૃપા કરીને મને ઝડપથી કહો કે તે શું છે. મારા પતિને પાછા મેળવવા મારે શું કરવું? એ ઋષિ કહે, દીકરી, જો આવતા મહિને શ્રાવણ સોમવારે છે, તમે વ્રતનું યોગ્ય રીતે પાલન કરશો અને બ્રહ્મચર્યનું પાલન કરશો. જો તમે તેનું પાલન કરશો તો તમારા ઉપવાસનું ચોક્કસ પાલન થશે. ભગવાન શિવની કૃપાથી સફળતા મળશે. સુમન, તું તારા પતિને પાછો મેળવીશ. તે ઋષિના ચરણોમાં પડી અને બોલી, હે મહારાજ, હું તારી વાત સાંભળીશ અને આવતા વર્ષે શ્રાવણ મહિને તે સોમવારે ઉપવાસ કરશે. સાધુના રૂપમાં ભગવાને તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું, તમને ચોક્કસપણે ભગવાન શિવની પ્રાપ્તિ થશે. તે ઋષિઓની કૃપાથી બધું સારું થઈ જશે. સાધુને અચાનક ગાયબ થતા જોઈ સુમન તો આશ્ચર્યચકિત છે અને સમજે છે કે ભગવાન શિવ સ્વયં તેમને દર્શન આપશે. સુમન ભગવાન શિવને વાત કરવા આવી હતી. તેની સંમત થઈ અને 1 વર્ષ સુધી શિવ મંદિરમાં રહી, બ્રહ્મચર્ય પાળ્યું અને ઉપવાસ કર્યા, અને શ્રાવણ માસ આવે તેની રાહ જોતા જોતા દિવસ રાત ભગવાન શિવની આરાધના કરી અને આગળ પતિની સલામતી માટે પ્રાર્થના કરી. આવતા વર્ષે શ્રાવણ મહિનો આવ્યો અને સુમન વિધિથી બ્રહ્મચર્ય પાળીને આ વખતે તેણે આ કર્યું. ભગવાન શિવની પૂજા કરી તેમની મનોકામના પૂર્ણ કરી. પૂર્ણાહુતિ માટે પ્રાર્થના ઉપવાસ પછી ભગવાન શિવ પ્રગટ થયા અને તેમને દર્શન આપ્યા. ઓ દીકરી, તારી ભક્તિ અને પૂજા ક્યાં છે? તું જે વર ઈચ્છે તે હું ખુશ છું. ત્યારે ભગવાન શિવ કહે છે, હે પુત્રી, તને હવે તારા પતિ ચોક્કસ મળશે. તમે ઝડપથી નદી પર જાઓ, તારો પતિ તમને નદી પાસે જ મળશે. આટલું કહીને ભગવાન શિવ અદૃશ્ય થઈ જાય છે. સુમન ભગવાન શિવને વંદન કરે છે અને તેની નદી તરફ દોડી જાય છે અને તેણીને જોયું તો પતિ ધર્મદાસ હોડીમાં આવી રહ્યા છે. સુમન પોતાના પતિને જીવતો જોઈને ખૂબ જ ખુશ હતી. પછી ધર્મદાસ હોડીમાં કિનારે આવ્યા અને બોટમાંથી નીચે ઉતર્યા. પછી તેને સુમનને જોતાં જ કહ્યું, સુમન, ભગવાન શિવે આપનું રક્ષણ કર્યું છે કે હું તને પાછો જીવિત મળ્યો. તેણી તેના પતિને જોઈને ખૂબ જ ખુશ હતી. તેને ભગવાન શિવનો આભાર માન્યો અને ભગવાનને કહ્યું, હે મહાદેવ, હે પ્રભુ, તમારી કૃપાથી જ મારા પતિનો જીવ બચી ગયો. હું હંમેશા તમારી આભારી રહીશ. ધર્મદાસે પણ ભગવાન શિવનો આભાર વ્યક્ત કર્યો. જ્યારે કહે છે કે હે ભગવાન, તમારી કૃપાથી જ હું જીવિત છું. અમે બંને હંમેશા તમારા વ્રતને યાદ કરીએ છીએ, આને અનુસરશે અને તમારી પૂજા કરશે. સુમનના ઉપવાસના પરિણામે પતિનો જીવ બચી ગયો અને તેનું જીવન સુખી થઈ શક્યું. આ વાર્તા સાંભળીને દેવી પાર્વતીએ ભગવાનને પ્રાર્થના કરી. શિવને નમસ્કાર અને શ્રાવણ સોમવાર વ્રતા કથાનો મહિમા પુરવાર કરે છે કે શ્રાવણ સોમવારનું વ્રત અત્યંત મહત્વપૂર્ણ છે અને તે પદ્ધતિસર કરવું તેના દ્વારા તમામ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ભગવાન શિવે કહ્યું, હે પાર્વતી, શ્રાવણ સોમવારનો ઉપવાસ માત્ર મહિલાઓ પૂરતો મર્યાદિત નથી. વાસ્તવમાં પુરુષો પણ આ વ્રત રાખી શકે છે. જે વ્યક્તિ આ વ્રત રાખે છે તેના માટે ફાયદાકારક છે. તેને યોગ્ય રીતે મારા આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. હે પાર્વતી, હવે હું તમારા બીજા પ્રશ્નનો જવાબ આપું છું. શ્રાવણ સોમવારે કયા લોકોએ ઉપવાસ ન કરવો જોઈએ? પ્રથમ, તેના પતિને છોડીને બીજા પુરુષ સાથે છે. પ્રયાણ કરતી સ્ત્રીએ ભગવાન શિવને કહ્યું, એક સ્ત્રી જે તેના પતિ સિવાય અન્ય કોઈ સાથે લગ્ન કરે છે, તે એકબીજા પુરુષ પાસે ગઈ છે, તે તેને શ્રાવણ સોમવારનો ઉપવાસ ન કરવો જોઈએ. આ વર્તન અસામાજિક છે અને નૈતિક રીતે અયોગ્ય ગણવામાં આવે છે. લગ્ન એ એક પવિત્ર બંધન છે અને તેમાં વિશ્વાસ છે અને વફાદારી સૌથી મહત્વની છે. તેના પતિને છોડીને બીજા પુરુષ પાસે જવું તેવી મહિલા પાસે માત્ર તેના પતિનું
જ ઉલ્લંઘન થતું નથી, પરંતુ સમાજ સાથે વિશ્વાસઘાત થાય છે. શ્રાવણ સોમવાર પણ નૈતિક માળખાની વિરુદ્ધ છે. ઉપવાસ જે શિવ અને પાર્વતીના આદર્શ પ્રેમને સમર્પિત છે. આવા લોકો સમર્પણનું પ્રતીક છે. બીજી પત્ની દ્વારા તે કરવું યોગ્ય નથી. પોતાના સિવાયની સ્ત્રી સાથે સંબંધ રાખવો તે યોગ્ય નથી. લગ્નમાં પતિ અને પત્ની વચ્ચે વફાદારી અને વિશ્વાસનું બંધન છે, અને તેને તોડવું એ આ પ્રકારનું વર્તન નૈતિક રીતે ખોટું છે. તે સમાજમાં અસંતોષ અને અશાંતિ ફેલાવે છે. પાર્વતીનો આદર્શ સંબંધ બધાને ગમે છે. વિશ્વાસ અને સમર્પણ શીખવે છે. આ વ્રત ફક્ત તે જ કરી શકે છે જેઓ જે ગુણો અનુસરે છે. જે લોકો માંસ ખાય છે. ભગવાન શિવ માંસાહારી વિશે પણ સ્પષ્ટ કહ્યું કે આવા લોકોએ ઉપવાસ ન કરવો જોઈએ. શિવજી જે પશુપતિનાથ છે તે તમામ જીવોના રક્ષક છે. જ્યારે કોઈ પ્રાણીનો જીવ લે છે ત્યારે તે ગુસ્સે થાય છે. માંસ ખાવાથી પ્રાણીઓની હત્યા થાય છે, અને તે ભગવાન શિવના સિદ્ધાંતો પર આધારિત છે. જે લોકો માંસ ખાય છે તેઓ ઉપવાસ કરતા વિરુદ્ધ છે. પવિત્ર હેતુને સમજવા અને તેનું પાલન કરવું જરૂરી છે. ઉપવાસ એ આત્મનિયંત્રણ અને શુદ્ધિકરણનું પ્રતીક છે. અને જેઓ અહિંસાનું પાલન કરે છે અને શાંતિના સિદ્ધાંતોનું પાલન કરે છે. ચોથી તે સ્ત્રી છે જે તેના પતિનું અપમાન કરે છે. ભગવાન શિવે પણ કહ્યું કે જે સ્ત્રી તેના પતિનું અપમાન કરે છે અને તેનું સન્માન કરતી નથી, જ્યારે તેણી લગ્ન કરે ત્યારે તેને આ વ્રત ન રાખવું જોઈએ. તે પવિત્ર હેતુનો નાશ કરે છે. પતિ પત્ની વચ્ચે પ્રેમ અને આદર સ્થાપિત કરવા માટે ઉપવાસ કરવો. સ્ત્રી માત્ર તેના પતિની જ નહીં પણ પોતાની જાતની પણ કાળજી રાખે છે. ભગવાન શિવે આ રીતે દેવીને શુદ્ધ રહેવા કહ્યું. શ્રાવણ સોમવારનો મહિમા. પાર્વતીજીનો વ્રત. યુગોથી લોકોને આ વાર્તા કહી અને સંભળાવી. દર શ્રાવણ મહિનામાં મને પ્રેરણા આપતા રહો. હજારો લોકો આ વ્રત અને ભગવાનનું પાલન કરે છે, જેથી કરીને શિવના આશીર્વાદ મળે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો તમને માહિતી અને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને અમને જણાવો. કૃપા કરીને તેને લાઈક કરો અને શેર કરો. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપ બધાનો આભાર. મહાદેવ આપ સૌની મનોકામના પૂર્ણ કરે. હર હર મહાદેવ.